વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ગોરવા પોલીસ સ્ટેશન પાસે બે વ્યક્તિએ માથાના ભાગે ફટકો મારતા ઘટના સ્થળે મોત. વડોદરા શહેરમાં ગોરવા વિસ્તારમાં ગોરવા પોલીસ સ્ટેશન પાસે ન જેવી બાબતે અપના પાન સેન્ટર પાસે અમીજી ઉર્ફે અબ્દુલ ઘાંચી નામના વ્યક્તિની સાથે માથાકૂટ થઈ હતી. માથાકૂટના આધારે અમીજી ઉર્ફે અબ્દુલ ઘાંચીએ બે વ્યક્તિઓને લાફા મારી હતા, જેને લઈને તેઓ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા જતાં બે વ્યક્તિએ માથાના ભાગમાં ફટકો મારતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેમના પરિવાર તેમને લઈને ગોત્રી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ડૉક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે અમીજી ઉર્ફે અબ્દુલ ઘાંચીના પુત્ર આરીફભાઈની સામે આ ઘટના ઘટી હતી, જેને લઈને તેઓએ એક જ માંગ છે કે કાયદેસરની કાર્યવાહી થાય અને સજા થાય તેવી માંગ સાથે તેઓએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી. ગઈકાલ રાત્રે ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોરવા ગામમાં મસ્જિદની બાજુમાં આ કામે ફરિયાદી આરીફભાઈ અમીજીએ એમના પિતાનું ખૂન થયું છે એ બાબતની ફરિયાદ આપેલી છે. સમગ્ર હકીકત જોતાં મસ્જિદની બાજુમાં અપના પાનનો ગલ્લો છે, ત્યાં અમીજી અને જે આ કામનો આરોપી છે સુહેલ રાણા, એમને પણ કોઈ પણ બાબતે કંઈક બોલાચાલી થયેલી હતી. આ વાતનો ખાર રાખી અને સંદીપે એમના બનેવી સોહિલ રાણાએ એમના બનેવી સંદીપ વાઘેલાને કોલ કર્યો, જે મધુનગરમાં રહે છે. એટલે એ બંને થોડી વાર પછી ગોરવા ગામના ગેટ પાસે બાઇક લઈને આવતા ત્યાં આ કામે મરણ જનાર અમીજી જે છે એ ત્યાં ચાલીને આવતા હતા. બાઇકમાંથી ઉતરી અને તરત અમીજીને માથા ઉપર 2 કે 3 સપાટા એમને મારેલા છે અને સ્પોટ ઉપર જ અમીજીનું ત્યાં ડેથ થયેલું છે. ઝઘડો ત્યાં પાનના ગલ્લે નાની એવી બોલાચાલી હતી. હજુ ડેડ બોડીનું પીએમ થવા પર છે, એટલે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે અમે મૂળ સુધી તો પહોંચશું. આરોપી કેટલા છે, કેટલા પકડાયા? આરોપી 2 જણ છે. એમાં એમના એક દીકરા દ્વારા આઈડેન્ટિફાઈડ થઈ ગયેલ છે, સોહેલ રાણા, અને બીજા પણ જે છે એ હજી પોલીસ ગિરફ્તથી બહાર છે. ના, એમનો ગુનાહિત ઇતિહાસ ચેક કર્યો પણ એવું કંઈ હાલમાં રેકોર્ડ ઉપર છે. 2 આરોપી છે, બાઇક ઉપર 2 જ આરોપી આવેલા હતા. એમના વિરુદ્ધ કોઈ એવો અત્યારે હાલમાં રેકોર્ડ પર છે નહીં. પુરાવા તરીકે સ્થળનું એક તો આપણે પંચનામું કર્યું છે, ઇન્ક્વેસ્ટ પંચનામું કર્યું છે, એફએસએલની મદદ લેવામાં આવેલી છે, અને જે સાંયોગિક પુરાવા જે છે એ માટે પોલીસ અત્યારે એમની તપાસ ચાલુ છે. હા, સીસીટીવી અવેલેબલ છે. સીસીટીવીનું એનાલિસિસ કરી અને જ્યારે જાહેર કરવા પાત્ર થશે ત્યારે લાકડાનો સપાટો જે છે, જેને આપણે જનરલી હાથો કહી શકાય, પાવડા અથવા કોદાળીનો. જે બીજો આરોપી ફરાર છે એમાં ટીમો તો કામે લાગી જશે, તો જેને પણ પનાહ આપી હશે એની સામે એવી એક્શન લેવા? હા, બિલકુલ. ગોરવા પોલીસ સ્ટેશનની લોકલ 2 ટીમ, ઝોન 1ની એલસીબીની એક ટીમ, ડીસીબીની એક ટીમ, એમ 4 થી 5 ટીમો આ જે બીજા આરોપી છે એમની પાછળ લાગેલી છે. બીજો આરોપી જ્યાં પણ ગયો હશે, એમને કોઈ પણ જગ્યાએ એમને પનાહ લીધી હશે અથવા એમને કોઈ સપોર્ટ કર્યો હશે તો એમના વિરુદ્ધ પણ અમે એક્શન લઈશું. પુત્રનો આક્ષેપ છે કે જે અમારી એક આરોપી છે તેનો કોઈ આંકડાનો કે કોઈ ધંધો પણ છે, એવું કંઈ છે ખરું ભાઈ? ના, એવી કોઈ વાત નથી. એમનો કોઈ એવું રેકોર્ડ પર પણ નથી અને એમનો કોઈ એવો ગુનાહિત ઇતિહાસ